નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગે અનાથ બાળકોના કલ્યાણ માટે અનોખી પહેલ કરી છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આગંદડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ ચૌધરીએ લાખણી તાલુકાના એક ગામમાંથી અનાથ બાળકની શોધખોળ કરી તેમને બાળકની સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય આપવા માટે તમામ જરૂરી દસ્તાવેજો એકત્રિત કર્યા. જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સહયોગથી બાળકને માસિક 3000 રૂપિયાની સહાય મંજૂર કરાવી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગના જવાનોએ બાળ કલ્યાણ માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. સરકારની યોજના અંતર્ગત અનાથ બાળકોને શિક્ષણ અને વિકાસ માટે માસિક સહાય ઉપરાંત દીકરીઓને લગ્ન સમયે 2 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. અગાઉ પણ આગથળા પોલીસ સ્ટેશનમાં બાળ કલ્યાણ પોલીસ અધિકારીએ આવી સેવાકીય કામગીરી કરી હતી. જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ અને લાખણી તાલુકાના કર્મચારી ભરત ચોરસિયાએ પોલીસ વિભાગની આ કામગીરીની સરાહના કરી છે.